સુરતમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો હોય તેમ ભણતર અને ટ્યુશનના ભારથી કંટાળીને 12 વર્ષનો વિદ્યાર્થી ઘર છોડીને મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગયો હતો. જોકે વરાછા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બાળકને મહારાષ્ટ્રના દાણુ રોડ સ્ટેશન પરથી હેમખેમ શોધી પરિવારને સોંપ્યો હતો. સુરતમાં વરાછા વિસ્તારમાં રહેતા પરિવારનો ધોરણ 7માં અભ્યાસ કરતો 12 વર્ષનો વિદ્યાર્થી ટ્યુશનમાંથી નીકળી સીધો સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો અને મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગયો હતો. ઘટનાની જાણ થતાં વરાછા પોલીસે 150થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી બાળકની હિલચાલ ટ્રેસ કરી હતી અને આખરે વરાછા પોલીસે રેલવે પોલીસના સહયોગથી મહારાષ્ટ્રના દાણુ રોડ સ્ટેશન પરથી બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો હતો. બાળકની સહી સલામત જોઈ પોલીસ સ્ટેશનમાં જ માતા પિતા ભાવુક બની રડી પડ્યા હતા. આ ઘટનાએ ભણતર અને ટ્યુશનના વધતા દબાણ વચ્ચે બાળકોની માનસિક સ્થિતિ પ્રત્યે માતા પિતાએ વધુ સંવેદનશીલ રહેવાની જરૂરિયાત પર પણ પ્રશ્નો ઊભા કર્યા છે.